નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેત્રા ફિઝિક્સ એકેડેમીમાં હું સમીર રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું તમારા માટે લઈને આવ્યો છું આપણા પ્રકરણ 1 બેઝિક મેથેમેટિક્સ ફોર ફિઝિક્સનો ભાગ 8। ભાગ 8 ની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ યામ ભૂમિતિ। યામ ભૂમિતિનો આ પ્રથમ ભાગ રહેશે, જેની અંદર આપણે વાત કરીશું યામ ભૂમિતિના કેટલાક પાયાના ખ્યાલો, ત્યારબાદ દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં કોઈ બિંદુનું નિરૂપણ કેવી રીતે કરાય, એ સાથે સાથે દ્વિપરિમાણમાં બે બિંદુઓ વચ્ચેનું અંતર અને ત્રિપરિમાણમાં બે બિંદુઓ વચ્ચેનું અંતર। તો ચાલો આપણા આજના ભાગની શરૂઆત કરીએ। તો આજનો આપણો ફર્સ્ટ પોઈન્ટ છે એક પરિમાણમાં બિંદુનું સ્થાન નક્કી કરવું। અહીંયા મેં એક્સ અક્ષ દર્શાવેલો છે। અહીં આપણે જે કોઈ પણ બિંદુનું સ્થાન નક્કી કરીશું એ સંદર્ભ બિંદુની સાપેક્ષે નક્કી કરીશું। તો સંદર્ભ બિંદુ શું છે? તો જે બિંદુની સાપેક્ષે બાકીના બધા બિંદુઓના સ્થાન નક્કી થતા હોય એ બિંદુને કહેવાશે સંદર્ભ બિંદુ। હવે જોજો, અહીંયા સંદર્ભ બિંદુ તરીકે આપણે લઈ લઈએ ઉગમ બિંદુ। હવે ઉગમ બિંદુના યામ જો લખવા હોય તો આપણે લખીશું 0। હવે જુઓ, ઉગમ બિંદુની આ તરફ ધન x દિશા છે અને ઉગમ બિંદુની આ તરફ ઋણ x દિશા છે। જો આ દિશાને હું જમણી કહું તો આ દિશા મારી ડાબી દિશા થશે। ઓકે, હવે જો આ ઉત્તર કહું તો આ દક્ષિણ થશે, આ પૂર્વ કહું તો આ પશ્ચિમ થશે। તો દેખો, આ દિશાની વિરુદ્ધ દિશા આ રહેશે। ચલો, હવે અહીંયા યામ દર્શાવતી વખતે આ બાજુના જે કંઈ પણ યામ હશે એને હું ધન યામ બતાવીશ। તો આ રીતે મેં કેટલાક ધન યામ દર્શાવ્યા। તો આ બાજુ એટલે કે ઉગમ બિંદુની આ તરફ જે યામ દર્શાવાશે એ ઋણ યામ આપણે દર્શાવીશું। હવે આ એક્સ અક્ષ ઉપર કોઈ બિંદુનું મારે સ્થાન નક્કી કરવું છે। ધારી લો કે અહીંયા હું એક પોઈન્ટ લઉં, એ પોઈન્ટ છે મારો એ, આ એ પોઈન્ટનું સ્થાન દર્શાવવું છે। તો એ પોઈન્ટનું સ્થાન બિંદુ એનું સ્થાન જો મારે લખવું હોય તો એ વખતે ધન x દિશામાં કેટલા એકમ અંતરે? તો ઉગમ બિંદુથી આપણે સ્થાન દર્શાવીશું તો અહીંથી કેટલા એકમ અંતરે? 3। તો 3 એકમ અંતરે। ચલો, એવી રીતે મારી પાસે કોઈ એક બીજું બિંદુ હોય, માની લો કે આ બિંદુ, તો આનું સ્થાન દર્શાવવું છે અને એ બિંદુને આપણે નામ આપી દઈએ છીએ બી। તો બી બિંદુનું સ્થાન જો મારે દર્શાવવું છે તો બિંદુ બીનું સ્થાન ઋણ x દિશામાં। તો ઉગમ બિંદુથી કઈ દિશામાં? ઋણ x દિશામાં। ઋણ x દિશામાં કેટલા એકમ અંતરે? તો 1, 2, 3 અને 4 એકમ અંતરે। તો તમને હવે આઈડિયા આવી ગયો હશે કે એક પરિમાણની અંદર આપણે સ્થાન કેવી રીતે દર્શાવીશું। હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે દ્વિપરિમાણમાં બિંદુનું સ્થાન કેવી રીતે દર્શાવીશું। તો અહીંયા દ્વિપરિમાણ એટલે કે બે અક્ષો જે પરસ્પર કેવા હશે? લંબ। એવા બે અક્ષો મેં લીધા છે, એક્સ અક્ષ અને વાય અક્ષ। આ બંને અક્ષો પરસ્પર લંબ છે। આ બંને જે બિંદુ આગળ છેદે છે એ આપણું ઉગમ બિંદુ થશે અને ઉગમ બિંદુને જ આપણે સંદર્ભ બિંદુ કહીશું અને બધા સ્થાન ત્યાંથી તેની સાપેક્ષે નક્કી થશે। ચલો, હવે ફિઝિક્સની અંદર એક્સ અક્ષ એટલે કે આડો અક્ષ ને આપણે સમક્ષિતિજ અક્ષ કહીએ છીએ। એ જ રીતે આ વાય અક્ષ જે ઊભો અક્ષ છે એને આપણે શિરોલંબ અક્ષ કહીએ છીએ। ઓકે, હવે દ્વિપરિમાણમાં આપણે કણનું સ્થાન અથવા બિંદુનું સ્થાન શેના સ્વરૂપે દર્શાવીશું?
તો ક્રમબદ્ધ જોડના સ્વરૂપે. હવે ક્રમબદ્ધ જોડ શું છે? તો એક કૌંસની અંદર પહેલો કયો યામ લખીશું? એક્સ યામ. અને બીજો કયો યામ લખીશું? વાય યામ. માની લો કે અહીંયા મારું કોઈ પી બિંદુ છે, અહીંયા કોઈ મારું પી બિંદુ છે, તો આના યામ લખવા છે. તો આના યામ લખવા માટે એની સાથે લખીશું કૌંસમાં એક્સ અને વાય. પહેલો કયો યામ? એક્સ અને બીજો વાય. હવે આના એક્સ અને વાય યામ જો મારે દર્શાવવા હોય તો અહીંથી હું પ્રક્ષેપ દોરીશ. ચલો, આ પી બિંદુથી એક લંબ પ્રક્ષેપ દોર્યો જે એક્સ અક્ષ પર લંબ છે. ઓકે, એ જ રીતે અહીંથી વાય અક્ષ પર એક પ્રક્ષેપ દોરીશ પી બિંદુથી, તો આ પ્રક્ષેપ જે ખરો એ વાય અક્ષ પરનો પ્રક્ષેપ છે. હવે સાંભળો, અહીંથી અહીંયા સુધીનું જે અંતર જે છે એ આપણો એક્સ યામ કહેવાશે, પી બિંદુનો એક્સ યામ. તો અહીંથી અહીંયા સુધીનું જે અંતર એક્સ અક્ષ ઉપર છે એ આપણો કયો યામ કહેવાશે? એક્સ યામ. એ જ રીતે હવે આટલું અંતર જોઈએ તો એ વાય અક્ષ ઉપર જે એનો યામ છે તે દર્શાવે છે. તો અહીંયા એનો એક્સ યામ આટલું અને વાય યામ આટલું. તો આ પ્રમાણે આપણે કોઈ પણ બિંદુના સ્થાન દર્શાવીશું ક્રમબદ્ધ જોડ સ્વરૂપે. ચલો આગળ જોઈએ છીએ. બહુ ડિટેલની અંદર હું વાત કરીશ. ચલો હવે જોઈએ છીએ એક્સ અક્ષને સમાંતર રેખાનું સમીકરણ. અહીં આ છે આપણો એક્સ અક્ષ. ઓકે, હવે એને સમાંતર રેખા મેં અહીંયા એક દર્શાવી છે જે વાય અક્ષને કયા બિંદુ આગળ છેદે છે? તો વાય બરાબર +2. એવી જ રીતે એક આ સમાંતર રેખા મેં અહીંયા દોરી છે, તે વાય અક્ષ પર કયા બિંદુ આગળ છેદે છે? તો વાય બરાબર -4. તો હવે જુઓ, આ રેખા પર કોઈ પણ બિંદુ લઈ લઉં તો એ બિંદુઓ પરના દરેક બિંદુ આગળ એનો વાય યામ જે ખરો એ કેટલો રહેશે? +2. જોજો, મારે કોઈ આ પોઈન્ટ દર્શાવવું હોય તો આ પોઈન્ટના યામ લખવા હોય તો એનો એક્સ યામ જુઓ. એક્સ યામ કેટલું? અહીંથી આમ ઉગમ બિંદુથી આપણે આમ જઈએ તો એક્સ યામ કેટલો છે? -2. ચલો વાય યામની વાત કરીએ તો વાય યામ કેટલો છે? તો +2. ઓકે, તો એવી રીતે કોઈ પણ બિંદુ લઈ લઉં. ચલો અહીંયા કોઈ બિંદુ લઈ લઉં તો એનો એક્સ યામ જે ખરો એ અહીંથી કેટલા એકમે છે? -4. તો અહીંયા એનો એક્સ યામ થઈ ગયો -4. એ જ રીતે અહીંયા એનો વાય યામ જો લખવો હોય તો એ કેટલો થશે? +2. એવી રીતે અહીંયા કોઈ બિંદુ લઈ લઉં તો એ વખતે પણ હવે જોજો, એનો એક્સ યામ જે ખરો એ ઉગમ બિંદુથી ધન એક્સ દિશામાં કેટલા એકમ અંતરે? તો 3 એકમ અંતરે છે. એનો વાય યામ કેટલો થશે? તો એનો વાય યામ તો +2 જ થશે. તો અહીંયા એક ખાસ વાત જુઓ કે આ બધા બિંદુ આગળ વાય યામ કેટલો રહેશે? +2. તો આ રેખાનું સમીકરણ થઈ જશે વાય બરાબર +2. એવી જ રીતે હવે જો હું આ રેખા પરના બિંદુઓની વાત કરું તો માની લો કે મારી પાસે આ એક પોઈન્ટ છે, એના યામ દર્શાવવા છે. તો એના માટે સૌથી પહેલા તો આનો એક્સ યામ જુઓ. તો એક્સ યામ કેટલો થાય છે? તો -3. બરાબર. ચલો હવે એનો વાય યામ. વાય યામ જુઓ, અહીંથી ઉગમ બિંદુથી ઋણ વાય દિશામાં કેટલા એકમે? 4 એકમે. તો આનો વાય યામ થઈ ગયો -4. એવી રીતે અહીંયા આ પોઈન્ટને મારે દર્શાવવો છે, એના યામ દર્શાવવા છે. તો દેખો એનો એક્સ યામ કેટલો છે? તો અહીંથી આ દિશામાં ધન એક્સ દિશામાં કેટલા એકમ ચાલીશું? તો 1 એકમ ચાલીશું. હવે એનો વાય યામ લખીએ તો ઉગમ બિંદુથી ઋણ વાય દિશામાં કેટલા એકમ એ ચાલીશું? તો 4 એકમ. તો આના યામ 1 અને -4 થશે. તો ચલો, તો આ રેખા પરના દરેક બિંદુ આગળ વાય યામ કેટલો રહેશે? તો -4. તો આ રેખાને કઈ રેખા કહેવાશે? તો વાય બરાબર -4 રેખા. હવે બરાબર ધ્યાનથી જોજો. તો
એક્સ અક્ષ માટે તો એક્સ અક્ષ ઉપર મારે જો કોઈ બિંદુ દર્શાવવું છે તો એનો વાયામ કેટલો થશે? તો જોજો, અહીંયા મારે માની લો કે આ બિંદુના યામ લખવા છે, જે કયા અક્ષ પરનું બિંદુ છે? એક્સ અક્ષ પરનું. તો ચલો એનો એક્સ યામ કેટલો થશે? 4. વાય યામની વાત કરીએ તો જુઓ, એ વાય યામ તો અહીંયા ઉગમ બિંદુ આગળથી પસાર થાય છે, તો અહીંયા એનો વાય યામ થઈ જશે 0. એવી જ રીતે માની લો કે મારે આ બિંદુને દર્શાવવું છે, તો એના યામ, ચલો એક્સ યામ ઉગમ બિંદુથી ઋણ એક્સ દિશામાં કેટલા એકમ ચાલ્યા? 3 એકમ. તો એનો એક્સ યામ કેટલો થયો? -3. ચલો હવે આ બિંદુ આગળ વાય યામ કેટલો થશે? તો 0. ઓકે, તો એનો વાય યામ 0 થઈ ગયો. તો આના યામ શું થયા? -3, 0. તો આ રેખા એટલે કે એક્સ અક્ષ જે ખરો એને આપણે y બરાબર 0 રેખા કહીશું. બરાબર ફિટ કરી લેજો, બહુ અગત્યની વાત છે. ચલો હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ભાઈ વાય અક્ષને સમાંતર રેખા. અહીંયા મેં તમને જે આકૃતિ બતાવી છે એની અંદર બહુ સ્પષ્ટ વાત છે. ચલો મારે કોઈ આ બિંદુના યામ લખવા છે, તો એના માટે સૌથી પહેલા તો આપણે વાત કરી કે ક્રમબદ્ધ જોડ સ્વરૂપે લખીશું. તો એક્સ યામ નક્કી કરીએ. ચલો આ બિંદુ આગળ જવા માટે મારે એક્સ અક્ષ ઉપર કેટલા એકમ? તો ઋણ દિશામાં 2 એકમ ચાલવું પડશે. તો ઋણ દિશામાં તો -2. રેડી. હવે એનો વાય યામ જુઓ, તો વાય યામ તો ધન વાય દિશામાં કેટલા એકમ? 2 એકમ ચાલવું પડશે. તો એનો વાય યામ કેટલો થઈ ગયો? +2. હવે એવી રીતે મારી પાસે અહીંયા કોઈ બિંદુ છે અને આના માટે યામ લખવા છે, તો એ વખતે આ બિંદુના યામ લખવા માટે મારે એક્સ દિશામાં કેટલા એકમ ચાલવું પડશે? તો -2 એકમ. તો એના યામ થઈ ગયા -2. અને વાય યામની વાત કરીએ તો ઋણ વાય દિશામાં કેટલા એકમ ચાલવું પડશે? 3 એકમ. તો એનો વાય યામ કેટલો થઈ ગયો? -3. એવી જ રીતે તમે આ રેખા પર ગમે તે બિંદુના યામ લખો તો એના માટે એક્સ યામ કેટલો રહેશે? -2. તો આ રેખાને આપણે કહીશું એક્સ બરાબર -2 રેખા. ઓકે, ચલો હવે એવી જ રીતે મારે અહીંયા કોઈ બિંદુ આગળ યામ દર્શાવવા છે, તો જુઓ એનો એક્સ યામ ધન એક્સ દિશામાં કેટલા એકમ ચાલશો? તો 2 એકમ. ચલો એક્સ યામ મળી ગયો. હવે એનો વાય યામ, ચલો વાય દિશામાં કેટલા એકમ ચાલશો? તો ધન વાય દિશામાં 1. તો એના યામ થઈ ગયા 2 1. એવી રીતે અહીંયા કોઈ પણ બિંદુ હોય, અહીંયા આ બિંદુના યામ મેળવવા છે, તો એના માટે આપણે પહેલા તો એક્સ યામ લખીએ. ચલો આ બિંદુ માટે એક્સ અક્ષ ઉપર કેટલા એકમ ચાલવું પડશે? તો 2 એકમ ચાલવું પડશે. ચલો એવી જ રીતે અહીંયા ઋણ વાય દિશામાં કેટલા એકમ ચાલવું પડશે? તો 4 એકમ ચાલવું પડશે. તો એના વાય યામનું મૂલ્ય થશે -4. હવે આ રેખા પર ગમે તે બિંદુ આગળ યામ લખો તો એ બધા બિંદુ માટે એક્સ યામ જે ખરો એ કેટલો રહેશે? એક્સ બરાબર 2. તો આ રેખાને આપણે કહીશું એક્સ બરાબર 2 રેખા. ઓકે, ચલો હવે એવી રીતે મારે આ બિંદુને દર્શાવવું છે, જે કયા અક્ષ ઉપર છે? વાય અક્ષ ઉપર છે. તો એના યામ પહેલા તો અહીં એનો એક્સ યામ કેવો થશે? તો એનો એક્સ યામ 0 થશે અને વાય યામ કેટલો થશે? -2. ઓકે, ચલો એવી રીતે આ બિંદુને મારે દર્શાવવું છે, તો એનો એક્સ યામ કેટલો થશે? 0 થશે અને વાય યામ કેટલો થશે? 3. ઓકે, તો આ રેખા પરના દરેક બિંદુ આગળ આપણે જોઈશું કે એક્સ બરાબર શું રહેશે? 0. તો વાય અક્ષને આપણે કઈ રેખા કહીશું? તો એક્સ બરાબર 0 રેખા. બરાબર. ચલો આગળ. ત્યારબાદ દ્વિપરિમાણમાં સમતલના ચરણો. ચલો આ એક્સ અક્ષ અને વાય અક્ષ
એ બંને એક સમતલની રચના કરે છે, જે સમતલને આપણે કહીશું XY સમતલ. સમતલ વિશે બહુ જ ડિટેલની અંદર આ જ વિડીયોમાં હું વાત કરીશ. ચલો, અહીંયા XY સમતલ છે, એનું આ ચરણ જે ખરું એ પ્રથમ ચરણ કહેવાશે, આ ચરણ દ્વિતીય ચરણ કહેવાશે, આ ચરણ તૃતીય ચરણ કહેવાશે અને આ ચરણ ચતુર્થ ચરણ કહેવાશે. કઈ દિશામાં? વિષમગડી દિશામાં. ઓકે, હવે આ ચરણની અંદર પ્રથમ ચરણમાં x યામ કેવો હોય? ધન હોય. y યામ કેવો હોય? ધન હોય. બરાબર. એવી જ રીતે દ્વિતીય ચરણમાં x યામ કેવો હશે? ઋણ હશે. y યામ કેવો હશે? ધન હશે. હવે તૃતીય ચરણની વાત કરીએ તો તૃતીય ચરણમાં x યામ કેવો છે? ઋણ છે. સાથે સાથે y યામ પણ કેવો છે? ઋણ છે. એ જ રીતે ચતુર્થ ચરણની વાત કરીએ તો ચતુર્થ ચરણમાં x યામ કેવો છે? ધન છે. એ જ રીતે y યામ જોઈએ તો ઋણ છે, તો -y. આ ચરણોના ખ્યાલનો ઉપયોગ મેં ત્રિકોણમિતિમાં બહુ ડિટેલમાં કરેલો છે. જો હજુ પણ ત્રિકોણમિતિના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો, બહુ ઉપયોગી બનશે. ચલો આગળ વધીએ છીએ. અહીં આપણી પાસે એક પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ દરેક ક્રમયુક્ત જોડ XY નું સમતલમાં આલેખન કરો. અહીંયા મેં આ x અક્ષ દર્શાવ્યો છે, એના ઉપર યામ પણ દર્શાવ્યા છે. આ ઊભો y અક્ષ છે, એના પર પણ યામ દર્શાવ્યા છે. ચલો સૌથી પહેલું તો આપણે એ બિંદુને દર્શાવીએ. સૌથી પહેલા તો નક્કી કરો કે એ બિંદુ કયા ચરણમાં છે. તો એ બિંદુના બંને યામ કેવા છે? ઋણ છે. તો અહીંયા એ બિંદુ કયા ચરણમાં થશે? તો તૃતીય ચરણમાં થશે. કેમ કે એના બંને x અને y યામ ઋણ છે. હવે એ બિંદુના યામ દર્શાવીએ. તો એ બિંદુના યામમાં x યામ છે -4. તો ઋણ x દિશામાં કેટલા એકમ ચાલવું પડશે? 4 એકમ. ચલો 4 એકમ ચાલ્યા. ઓકે, હવે એનો y યામ કેટલો છે? -3. તો ઋણ y દિશામાં કેટલા એકમ ચાલવું પડશે? 3 એકમ. ચલો હવે આ બંને પ્રક્ષેપોને જોડું. ઓકે, આ બંને પ્રક્ષેપોને અહીંયા જોડું તો એ બિંદુ મળશે આપણું A, અને એના યામ લખીએ તો -4 -3. તૃતીય ચરણમાં એનું સ્થાન રહેશે. ચલો હવે બી પોઈન્ટ, એનું x યામ ઋણ છે અને y યામ ધન છે, તો દ્વિતીય ચરણમાં હશે. બરાબર, આગળ મેં આની વાત કરી દીધી છે. હવે દેખો એનો x યામ કેટલો છે? -3. અહીંયા x યામ -3 એટલે કે ઋણ x દિશામાં કેટલા એકમ ચાલવું પડશે? -3. હવે y અક્ષ પર કેટલા એકમ ચાલવું પડશે? તો ધન y દિશામાં કેટલા એકમ? 5 એકમ ચાલવું પડશે. તો ચલો અહીંથી આ દિશામાં આ રીતે એક પ્રક્ષેપ દોર્યો અને અહીંથી 5 એકમનો એક આ પ્રક્ષેપ દોર્યો. ઠીક છે, આ બંને પ્રક્ષેપો જ્યાં એકબીજાને મળે છે ત્યાં આપણું બી પોઈન્ટ હશે. બી પોઈન્ટના યામ છે -3 5. હવે એવી રીતે સી બિંદુના યામ જુઓ 0 2. x યામ 0 છે, y યામ 2 છે. મતલબ કે આ બિંદુ કયા અક્ષ ઉપર છે? y અક્ષ ઉપર છે. કઈ દિશામાં? તો y યામ કેવો છે? ધન છે. તો ધન y દિશામાં હશે. તો એ બિંદુને મારે દર્શાવવા માટે ચલો x યામ 0 અને y યામ કેટલો છે? +2. તો આ આપણું થઈ ગયું સી બિંદુ. સી બિંદુના યામ આપણને આપેલા છે 0 2. હવે આપણું ડી બિંદુ ના યામ જુઓ કે -3 0. એનો મતલબ કે એનો x યામ કેટલો છે? -3 અને y યામ કેટલો છે? 0. મતલબ કે આ બિંદુ x અક્ષ ઉપર હશે. ચલો એનું સ્થાન જોઈ લઈએ. તો એના સ્થાન માટે અહીંયા આપણે વાત કરીએ તો x અક્ષ પર ઋણ દિશામાં કેટલા એકમ ચાલશો? તો 3 એકમ ચાલશો. ઓકે,
વાય યામ તો 0 છે, તો એક્સ અક્ષ ઉપર વાય યામ કેવો રહેશે? 0. તો ડી બિંદુના યામ થઈ ગયા -3 અને 0. ચલો એવી રીતે ઈ બિંદુનો એક્સ યામ કેટલો છે? 4 અને વાય યામ કેટલો છે? -2. તો ચલો એના માટે આપણે કામ કરીએ તો એક્સ યામ ધન એક્સ દિશામાં કેટલા એકમ ચાલશો? 4 એકમ. ઓકે. અને વાય અક્ષ પર કેટલા એકમ ચાલશો? તો -2. તો અહીંથી બંને પ્રક્ષેપો આ રીતે જો દોરીએ તો આ બંને પ્રક્ષેપો આ બિંદુ આગળ મળે છે, તો એ બિંદુના યામ જે ખરા એ ઈ 4 -2 થશે. તો આ રીતે તમે XY સમતલમાં બિંદુનું સ્થાન નક્કી કરી શકો છો. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ત્રિપરિમાણમાં દિશાઓ. સાંભળજો, અહીંયા ત્રિપરિમાણ. હવે કેટલા અક્ષ છે આપણી પાસે? 3, જે પરસ્પર કેવા છે? લંબ. બરાબર, ધ્યાનથી મારા હાથ તરફ નજર રાખજો. ચલો, આપણી આ બીજી આંગળી એ ધન એક્સ દિશા છે, આપણો અંગૂઠો એ ધન વાય દિશા છે. તો આપણી આ પહેલી આંગળી જે બહાર તરફ આવે છે એ ધન ઝેડ દિશા છે. તો આ હાથની આંગળીઓ અને અંગૂઠાની પોઝિશન યાદ રાખી લેજો. ક્યારે તમે ત્રિપરિમાણમાં દિશાઓ ભૂલશો નહીં. ચલો હવે જુઓ, આ ધન ઝેડ દિશા છે, તો અંદરની તરફ ઋણ ઝેડ દિશા હશે. ચલો આ ધન વાય દિશા છે, તો નીચેની તરફ ઋણ વાય દિશા હશે. આ ધન એક્સ દિશા છે, તો આ તરફ ઋણ એક્સ દિશા હશે. તો અહીંયા મેં આ ત્રણેય દિશાઓ બતાવેલી છે. અહીંયા આ આડો અક્ષ જે આપણને ત્રિપરિમાણ સૂચવે છે, જ્યાં આ બહાર આવતી દિશા એ આપણી ધન ઝેડ દિશા છે અને અંદર જતી દિશા એ આપણી ઋણ ઝેડ દિશા છે. હવે આગળ જોઈએ તો ત્રિપરિમાણમાં સમતલ. હવે જોજો અહીંયા કેટલા સમતલો બને છે. તો અહીંયા મેં એક્સ અક્ષ અને ઝેડ અક્ષ અહીંયા રાખ્યા છે. તો એક્સ અને ઝેડ સમતલની અંદર, ચલો આપણો એક્સ અક્ષ કઈ દિશામાં હતો? આ દિશામાં. ઓકે. અને ઝેડ અક્ષ કઈ દિશામાં હતો? આ દિશામાં. તો અહીંયા જે આ આડું સમતલ બને છે એને આપણે કહીશું XZ સમતલ. હવે સાંભળો, આ XZ સમતલ છે જે કેવું છે? અહીંયા આડું. બરાબર. ચલો હવે આપણે વાત કરીએ છીએ YZ સમતલની. તો અહીંયા મેં વાય અક્ષ ઊભો બતાવ્યો છે અને ઝેડ અક્ષ આ રીતે આડો બતાવેલો છે. ચલો અહીંયા દેખજો, વાય અક્ષ કેવો છે? ઊભો. અને ઝેડ અક્ષ કેવો છે? આડો. તો અહીંયા આ જે સમતલ વાય અને ઝેડ અક્ષ વચ્ચે ને સમાવતું બને એ સમતલને આપણે કહીશું YZ સમતલ. YZ સમતલ અહીંયા કેવું છે? તો ઊભું છે. કેવું છે? ઊભું. ત્યારબાદ આપણી પાસે ત્રીજું એક સમતલ છે જે એક્સ અક્ષ અને વાય અક્ષને સમાવે છે. ચલો, એક્સ અક્ષ કઈ દિશામાં હતો? તો આ દિશામાં હતો. ઓકે. વાય અક્ષ કઈ દિશામાં હતો? આ દિશામાં. તો આ જે સમતલ બને છે, ઓકે, તો આ સમતલને આપણે કહીશું XY સમતલ. બરાબર. ચલો, તો ત્રણેય સમતલોની મેં વાત કરી છે. આની પ્રેક્ટિસ કરજો બેઠા બેઠા. ક્યાં YZ છે, ક્યાં ZX છે. ઓકે. હવે આગળ જોઈએ. ત્યારબાદ ત્રિપરિમાણમાં બિંદુનું સ્થાન કેવી રીતે નક્કી કરીશું. હવે સાંભળો, મારે આ બિંદુનું નિરૂપણ કરવું છે કે એનું સ્થાન ત્રિપરિમાણમાં ક્યાં હોય. સૌથી પહેલા એનો એક્સ યામ કેટલો છે? 3. વાય યામ કેટલો છે? 2. અને ઝેડ યામ કેટલો છે? તો -3. સૌથી પહેલા આપણે આની વાત કરીએ. સાંભળજો, આ આપણને સૂચવે છે કે આ બિંદુ સુધી પહોંચવું હોય તો એક્સ અક્ષ ઉપર કેટલું ચાલવું પડશે? 3 એકમ ધન એક્સ દિશામાં. ચલો જોજો હો, બરાબર ધ્યાનથી. અહીંયા ધન એક્સ દિશામાં આપણે 3 એકમ ચાલવું પડશે. ચલો, ધન એક્સ દિશામાં કેટલા એકમ ચાલ્યા? 3 એકમ ચાલ્યા. હવે સાંભળો, હવે સેકન્ડ નંબરમાં
હું ઝેડ બરાબર -3, એનો મતલબ કે ઋણ ઝેડ દિશામાં કેટલા એકમ ચાલીશ? 3 એકમ. ચલો જોજો, હવે આ દિશા જે ખરી એ ધન ઝેડ છે, તો અંદર તરફની દિશા એ ઋણ ઝેડ છે. ચલો તો ત્યાં કેટલા એકમ ચાલવાનું છે? તો દેખો 1, 2 અને 3. તો 1, 2 અને 3 ઋણ ઝેડ દિશામાં આપણે 3 એકમ ચાલ્યા. તો આ બિંદુ જે મળ્યું એના જો યામ મારે લખવા હોય તો કયા સમતલમાં છે? પહેલા વાત કરો, આ આડા સમતલમાં છે. ઓકે, તો એના માટે એનો x યામ થઈ ગયો 3. ચલો y યામ કેટલો છે? 0. y યામ 0 અને z યામ જે ખરું એ આપણો કેટલો છે? -3. તો અહીંયા થશે -3. તો આ બિંદુના યામ શું થયા? 3, 0, -3. હવે y અક્ષ ઉપર એટલે કે ઊભા અક્ષ ઉપર ત્યાંથી આપણે કઈ દિશામાં જવાનું છે? ઉપર તરફ. કેટલા એકમ? 2 એકમ. તો 2 એકમ આપણે અહીંથી y દિશામાં. ચલો y દિશામાં કેટલા એકમ? 2 એકમ. તો ત્યાંથી y દિશામાં 2 એકમ આપણે ચાલીશું. તો આ બિંદુ આગળ આપણે પહોંચી ગયા અને આ આપણું બિંદુ જે છે એ કયું છે? 3, 2, -3. 3, 2, -3. બરાબર. ચલો એવી રીતે મારે આ બિંદુના યામ લખવા હોય તો પણ લખી શકું છું. જોજો, એના માટે આ બિંદુ સુધી મારે પહોંચવું હોય તો સૌથી પહેલા તો એનો x યામ કેવો હશે? 0 હશે. ઓકે, x યામ કેવો હશે? 0. ચલો y અક્ષ ઉપર કેટલા એકમ ચાલવું પડશે? તો 2 એકમ. ચલો એના પછી z દિશામાં અંદર તરફ કેટલું ચાલવું પડશે? તો -3 એકમ. ઓકે, હવે એ જ રીતે મારે આ બિંદુના યામ દર્શાવવા હોય તો એ વખતે જોજો એ કયા અક્ષ ઉપર છે? તો ઋણ z દિશામાં છે. તો એના માટે x યામ કેવો? 0. y યામ પણ કેવો? 0. અને z યામ z અક્ષ ઉપર ઋણ દિશામાં કેટલા એકમ ચાલ્યા હતા? 3. તો -3. તો એ રીતે કોઈ પણ બિંદુ. ચલો આ બિંદુનું મારે સ્થાન દર્શાવવું છે. સાંભળજો, તો x અક્ષ ઉપર કેટલા એકમ ચાલવું પડશે? 3. તો ચલો 3. એના પછી ઉપર તરફ કેટલા એકમ જવું પડશે? 2 એકમ. તો ચલો એનો y યામ કેટલો થઈ ગયો? 2. z યામ કેવો થશે? 0. તો z યામ 0. તો ત્રિપરિમાણમાં બિંદુ કેવી રીતે દર્શાવવા જેની મેં વાત કરી દીધી. ચલો હજુ પણ એક એક્ઝામ્પલ જોઈએ. તો હવે એ જ રીતે એક બીજા બિંદુનું આપણે ત્રિપરિમાણમાં નિરૂપણ કરી લઈએ કે અહીંયા આપણને આપ્યું છે -3, -2 અને 3. તો એનો x યામ જે ખરો એ કેટલો છે? -3. y યામ કેટલો છે? -2 અને z યામ કેટલો છે? તો 3. હવે સાંભળજો, આ આપણને કહે છે કે તમારે આ બિંદુ સુધી પહોંચવું હોય તો x અક્ષ ઉપર ઋણ દિશામાં કેટલા એકમ ચાલવું પડશે? 3 એકમ. ચલો ચાલીએ. ચલો તો ઉગમ બિંદુથી શરૂઆત કરી અને આપણે અહીંયા કેટલા એકમ? તો ઋણ x દિશામાં 3 એકમ ચાલીશું. તો આ બિંદુના યામ લખવા હોય તો હું લખી શકું છું -3, y યામ 0 અને z યામ પણ 0. ઓકે, હવે આપણે z અક્ષ ઉપર ધન z દિશામાં કેટલા એકમ ચાલીશું? 3 એકમ. તો ચલો, તો આપણો ધન z દિશા એ બહાર તરફ છે એટલે કે આ તરફ છે અને ત્યાં કેટલા એકમ ચાલવાનું છે? 3 એકમ. તો અહીંથી આ દિશામાં કેટલા એકમ ચાલીશું? તો 3 એકમ. ચલો દેખજો, અહીંયા મેં લાઈન દોરેલી છે, પ્રક્ષેપો દોરેલા છે. તો દેખો z અક્ષ ઉપર કેટલું ચાલ્યા? +3. તો આના યામ કેટલા થયા? તો એનો x યામ થયો -3 આ બિંદુના, y યામ થયો 0 અને z યામ જે ખરો એ કેટલો થયો? 3. તો આ બિંદુના યામ થઈ ગયા. હવે આપણે કયા અક્ષ ઉપર? y અક્ષ ઉપર કઈ દિશામાં? ઋણ દિશામાં કેટલા એકમ? 2 એકમ ચાલીશું. ચલો તો
ઋણ વાય દિશા નીચે તરફ છે, તો એ તરફ જો ચાલીએ તો અહીંયા આ પોઈન્ટ આગળ પહોંચો અને આ બિંદુ આપણું ફાઇનલ પોઈન્ટ છે -3, -2 અને 3. તો આ રીતે ત્રિપરિમાણમાં આપણે બિંદુનું નિરૂપણ કરી શકીશું. હવે આગળ x અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર. માની લો કે આપણી પાસે અહીંયા બે બિંદુઓ છે અને એ બિંદુઓને અહીંયા નામ આપી દઉં. આ બિંદુને કહી દઉં A અને આ બિંદુને કહી દઉં છું B. તો આ બે બિંદુઓ વચ્ચેનું મારે અંતર મેળવવું છે. તો જોજો, આ અંતરને AB કહીશું. શું કહીશું? AB. AB અંતર કેટલું છે? તો જુઓ, અહીંથી અહીંયા સુધીનું અંતર 1, 2, 3, 4 અને 5. કેટલા એકમ છે? તો 5 એકમ. એવી રીતે અહીંયા કોઈ C બિંદુ, અહીંયા D બિંદુ, અહીંયા E બિંદુ લખી દઉં, અહીંયા F બિંદુ લખી દઉં. ઓકે, અને આને O કહી દઈએ. ચલો હવે અલગ અલગ બિંદુઓ વચ્ચેના અંતરો મેળવીએ. ચલો, મારે CB અંતર મેળવવું છે. તો CB અંતર x અક્ષ ઉપર જ છે, તો C અને B બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? તો દેખો, 1, 2, 3, 4, 5 અને 6. કેટલા એકમ છે? તો 6 એકમ. એવી રીતે મારે અહીંયા FO અંતર મેળવવું છે. તો FO, F અને O બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? 1 એકમ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે x અક્ષ ઉપર એક પરિમાણમાં આપણે કેવી રીતે બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવીશું. ચલો, એ રીતે હજુ પણ એક બિંદુ લઈ લઈએ કે AD અંતર કેટલું થશે? તો A અને D બિંદુ કેટલા? 1, 2, 3, 3 એકમ અંતરે છે. તો 3 એકમ. હવે એકમના સ્થાને સેન્ટીમીટર, મીટર, કિલોમીટર કંઈ પણ હોઈ શકે છે. તો આશા રાખીશ કે તમને આમાં આઈડિયા આવી ગયો હશે. હવે આગળ વધીએ છીએ. વાય અક્ષ પર બે બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતે મેળવવું? તો આ સમજવા માટે ચાલો આપણે બિંદુઓના નામ આપી દઈએ. તો અહીંયા મેં નામ આપી દીધા છે. હવે આ વાય અક્ષ ઉપર આપણે બિંદુઓ વચ્ચેના અંતર મેળવવા છે. ચલો, સૌથી પહેલા તો હું વાત કરું કે B અને E વચ્ચેનું અંતર. તો એ અંતરને કહીશું આપણે BE. ચલો, B અને E તો 1, 2, 3 અને 4. કેટલા એકમ? 4 એકમ અંતરે છે. ચલો, એવી રીતે અહીંયા F અને B વચ્ચેનું અંતર મારે મેળવવું છે. તો FB. ચલો, 1, 2, 3, 4, 5. કેટલા એકમ? 5 એકમ અંતરે. તો આ રીતે આપણે x અક્ષ અને y અક્ષ પરના બિંદુઓ વચ્ચેનું અંતર મેળવી શકીશું. ત્યારબાદ હવે આપણે જોઈએ દ્વિપરિમાણમાં બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે કેવી રીતે મેળવીશું. તો દ્વિપરિમાણમાં મેં અહીંયા એક આડો અક્ષ જેને આપણે x અક્ષ કહીએ છીએ અને ઊભો અક્ષ જેને આપણે y અક્ષ કહીએ છીએ દર્શાવ્યા છે. આ બંને વચ્ચે બનતું સમતલ એને પણ આપણે જાણીએ છીએ. શું કહેવાશે? તો XY સમતલ. ચલો, આ XY સમતલમાં આ છે આપણું ઉગમ બિંદુ. ઓકે, ચલો, અહીંયા આપણને કીધું છે કે આ P અને Q બિંદુ વચ્ચેનું અંતર મેળવવું છે. P બિંદુના યામ P x1 y1 અને Q બિંદુના યામ Q x2 y2 છે. હવે બરાબર ધ્યાનથી દેખજો અહીંયા કેવી રીતે આપણે આના અંતરનું સૂત્ર મેળવીશું. સાંભળો, અહીં આ અંતર જે કરું એ આપણું કેટલું થશે? x1. અને આ અંતર જે કરું એ આપણું થશે x2. તો મારે અહીંથી અહીંયા સુધીનું અંતર મેળવવું છે. તો એ શું લખાય? તો x2 - x1. ઓકે, એવી જ રીતે અહીંયા આટલું જે અંતર જે કરું y અક્ષ ઉપર આપણું થશે y1. રેડી? અને અહીંથી આ અંતર જે કરું એ થશે y2. તો આટલું અંતર મારે જો મેળવવું હોય આ બંને બિંદુઓ વચ્ચેનું, તો એ થશે y2 - y1. તો ચલો,
આટલું અંતર આપણું x2 માઇનસ x1 છે, તો એને અહીંયા લખી દઉં x2 માઇનસ x1 એ આના બરાબર જ હશે. ચલો એવી રીતે આટલું અંતર જે કરવું એ y2 માઇનસ y1 છે, તો આ બંને બિંદુ વચ્ચેનું અંતર y2 માઇનસ y1. ચલો અહીંયા એક એક્સ્ટ્રા પોઈન્ટ આપણે બતાવી દઈએ, જેને કહી દઈએ a. ઓકે, હવે બરાબર ધ્યાનથી દેખો કે અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે, તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. અને આપણે જાણીએ છીએ કાટખૂણાની સામેની બાજુ શું કહેવાય? કર્ણ. તો અહીંયા કર્ણનો વર્ગ બરાબર આપણે આગળ ભણી ગયા છીએ ત્રિકોણની બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો. ચલો તો આ બાજુ કઈ છે? PA એનો વર્ગ વત્તા આ બાજુ કઈ છે? તો QA એનો વર્ગ. બરાબર. ચલો PQ અંતર માટે આ વર્ગ જે ખરો એ બરાબરની આ બાજુ મૂકું તો એ વખતે અહીંયા વર્ગમૂળ થઈ જશે. તો PA નો વર્ગ વત્તા QA નો વર્ગ. હવે PA ની લંબાઈ આપણે ઓલરેડી વ્યાખ્યાયિત કરી દીધી છે. કેટલી છે? x2 માઇનસ x1. તો અહીંયા લખીશું x2 માઇનસ x1 એનો વર્ગ વત્તા QA ની લંબાઈ આપણે વ્યાખ્યાયિત કરી દીધી છે y2 માઇનસ y1. તો અહીંયા લખીશું y2 માઇનસ y1. હવે બરાબર ખ્યાલ મેળવવો હોય ને તો આવી આકૃતિ સૌથી પહેલા તો તમારા પેન પેપરથી બનાવો અને એને સમજવાની કોશિશ કરો. ત્રિકોણ રચો, આ પાયથાગોરસનો પ્રમેય લગાવો, ઝડપથી ખ્યાલ આવશે. બરાબર. બાકી સૂત્ર તો તમારું રેડી છે. આ PQ જે કરું એ શું છે? તો P અને Q બિંદુ વચ્ચેનું અંતર છે. વચ્ચેનું અંતરનું સૂત્ર છે. યાદ રાખી લેજો. આ સૂત્ર તમે ધોરણ 10 માં પણ ભણ્યા હતા. જો એ વખતે ખ્યાલ ના આવ્યો હોય તો આ વિડીયોને ફરીથી રિવાઇન્ડ કરી અને જુઓ કેવી રીતે આનું અર્થઘટન શું હતું આ સૂત્રનું. ઓકે, ચલો જોઈએ આગળ. તો આપણા અંતર સૂત્રની મદદથી આપણે હવે આ બંને બિંદુ વચ્ચેના અંતર મેળવીએ. તો એના માટે સૌથી પહેલા આપણે એ બિંદુના યામને કહી દઈએ x1 y1 અને બી બિંદુના યામને કહી દઈએ x2 y2. હવે આની જગ્યાએ તમે આને x2 y2 કીધા હોત ને આને x1 y1 કીધા હોત, ફરક કંઈ પડે નહીં. ચલો, જો આવું લેવાથી આપણને મળી ગયું કે x1 બરાબર કેટલા? 2, y1 બરાબર કેટલા? 3, x2 બરાબર કેટલા? -3, y2 બરાબર કેટલા? -9. આપણી પાસે અંતરનું સૂત્ર છે AB બરાબર વર્ગમૂળમાં. ઓકે, અહીંયા x2 માઇનસ x1 એનો વર્ગ વત્તા અહીં થશે y2 માઇનસ y1 એનો વર્ગ. બરાબર. ચલો આપણે વ્યાખ્યાયિત કરી દીધા છે x1 x2 y2 y1 એ અહીંયા મૂકી દઈએ. ચલો x2 એટલે -3, વચ્ચે છે માઇનસ. x1 બરાબર કેટલા? તો 2 એનો વર્ગ. ઓકે, એ જ રીતે અહીંયા પ્લસ. અહીંયા y2 બરાબર કેટલા છે? -9, વચ્ચે છે માઇનસ. y1 બરાબર કેટલા છે? તો 3 એનો વર્ગ. ચલો વર્ગમૂળમાં -3 અને -2 એટલે -5 એનો વર્ગ. હવે અહીંયા -3 અને -9 એટલે થશે -12 એનો વર્ગ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ હંમેશા કેવી સંખ્યા થાય? ધન સંખ્યા થાય. તો -5 નો વર્ગ થઈ જશે આપણી પાસે 25 અને 12 નો વર્ગ થઈ જશે 144.
તો આ બંનેનો જો સરવાળો કરીએ તો આપણી પાસે થશે 169. હવે 169 તો એનું વર્ગમૂળ જો આપણે નીકાળી દઈએ તો એ થાય 13. તો આપણી પાસે અહીંયા એ અને બી વચ્ચેનું અંતર આપણને મળી ગયું, જે મળ્યું છે 13 એકમ. હવે આપણે જોઈએ કે ત્રિપરિમાણમાં બે બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતે મેળવીશું. તો જોજો, એના માટે માની લો કે આપણી પાસે ત્રિપરિમાણમાં એ અને બી બિંદુ છે. એ બિંદુના યામ x1 y1 અને z1 છે અને બી બિંદુના યામ માની લો કે x2 y2 અને z2 છે. તો આના માટે કશું જ નથી કરવાનું. સૂત્ર દેખો બરાબર ધ્યાનથી. એ બી બે બિંદુઓ વચ્ચેનું અંતરનું સૂત્ર. ચલો, દ્વિપરિમાણમાં આપણે x અને y ની વાત કરતા હતા, તો ત્રિપરિમાણમાં 3 યામની વાત કરવી પડશે. ચલો, અહીંયા થશે x2 માઇનસ x1 એનો વર્ગ, x2 માઇનસ x1 એનો વર્ગ, વત્તા y2 માઇનસ y1 એનો વર્ગ, વત્તા z2 માઇનસ z1 એનો વર્ગ. ત્રિપરિમાણમાં આ સૂત્ર કેવી રીતે આવ્યું એની વાત હું આગળના ભાગની અંદર કરીશ, પણ અત્યારે આટલું યાદ રાખી લો. ચલો, એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણને આપ્યું હોય એ બિંદુના યામ 1 0 3 અને બી બિંદુના યામ માની લો કે 3 -2 1 હોય, તો એ અને બી બિંદુ વચ્ચેનું અંતર કેટલું. તો દેખો બરાબર ધ્યાનથી. એ બી વર્ગમૂળમાં, ચલો, x2 એટલે કેટલા છે 3 માઇનસ x1 કેટલા છે 1 એનો વર્ગ, બરાબર. ચલો, વત્તા y2 કેટલા છે -2. હવે અહીંયા માઇનસ અને આનો y આમ કેવો છે 0 એનો વર્ગ. ચલો, વત્તા હવે z યામની વાત કરીએ તો b નો z યામ કેટલો છે 1, તો 1 માઇનસ 3 એનો વર્ગ. ચલો, થોડું સાદું રૂપ લાગશે, તો સાદું રૂપમાં અહીંયા 3 માંથી 1 જાય તો 2 નો વર્ગ થશે 4. એવી રીતે -2 -0 એટલે -2. કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ હંમેશા કેવી સંખ્યા થાય, ધન સંખ્યા થાય, તો 2 નો વર્ગ થઈ જશે 4. એવી રીતે અહીંયા પણ -2 નો વર્ગ થશે તો એ પણ થશે 4. તો અહીંયા આપણી પાસે વર્ગમૂળમાં કેટલા મળ્યા 12. હવે જોજો, અહીં એ બી બરાબર આપણને મળી ગયા વર્ગમૂળમાં 12. અહીંયા સુધી જવાબ લાયેલા હશો તો પણ ચાલશે, પણ હજુ પણ આપણે કરી શકીએ છીએ. આને લખી શકીએ 4 ગુણ્યા 3. હવે 4 નું વર્ગમૂળ નીકળી શકે છે, તો એ બી બરાબર થશે 2 વર્ગમૂળમાં 3. આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને બીજા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો. ધન્યવાદ.